હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજના સેશનમાં આપણે ક્વેશ્ચન 3 ચાલુ કરવાના છે. જો આપણે વિન્ટર 2022નું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ, ક્વેશ્ચન 1 કમ્પ્લીટ, ક્વેશ્ચન 2 કમ્પ્લીટ, ક્વેશ્ચન 3 કમ્પ્લીટ. આ ક્વેશ્ચન 3 નો ઓર છે, એટલે ક્વેશ્ચન 1 એબીસી, ક્વેશ્ચન 2 એબીસી ઓર સી, ક્વેશ્ચન 3 એબીસી અને હવે ઓરનો ક્વેશ્ચન 3 એબીસી છે આપણે જોવાના છીએ. ઓકે, આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે જેમાં આપણે લાઈવ સેશન લઈ રહ્યા છીએ ફ્રી ઓફ કોસ્ટ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોડાવું હોય તો જોડાઈ જજો. ઓકે, અને આપણે ફ્રી ઓફ કોસ્ટ અનએકેડમી પર ગેટ એક્ઝામની પણ પ્રિપેરેશન કરાવીએ છીએ. એ મારા લેક્ચરની લિંક પણ નીચે મૂકી દઉં છું. કાલે પણ મારો લેક્ચર છે, ગેટ એક્ઝામની તૈયારી કરવી છે મારી સાથે, આવો, ક્યાં ના પાડી, ફ્રી છે. ઓકે, ચલો, ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ. વાવ, વોટ અ લવલી એક્ઝામ્પલ. આપણે આ ક્વેશ્ચન 3A આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા રાખીએ કે સોલ્વ થઈ જાય. જોઈએ શું કહેવા માંગે છે બેટા. સિગ્મા n બરાબર 1 to ઇન્ફિનિટી, બરાબર છે, n+1 sin 2n - 1/2 ઇન્ટુ પાઈ, આવું છે, એટલે કે 2n - 1/2 કહેવાય ને, બિલકુલ કહેવાય, અપોન n log n+1. હવે અહીંયા આગળ તમારે તમારા અંદરની શકુંતલા દેવી જગાડવી પડે. શું જગાડવી પડે? તો જુઓ, આ સિગ્માનો મતલબ શું થાય? સિગ્માનો મતલબ સરવાળો. સિરીઝ છે તો સરવાળો તો હોય જ, એડિશન તો હોય જ, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. હવે તમે n બરાબર 1 થી સ્ટાર્ટ થાય છે તો અહીંયા n બરાબર 1 મૂકવાની અંદર, તો શું થાય? sin π/2 થાય. અને sin π/2 શું છે? sin π/2 1 છે. sin π/2 1 છે, યસ ઓર નો? હવે n બરાબર 2 મૂકીને ચેક કરો. અહીંયા n બરાબર 2 મૂકો તો 2 × 4, 4 - 1 3, 3π/2. sin 3π/2 શું છે? sin 3π/2 -1 છે. sin 3π/2 -1 છે. હવે n બરાબર 4 મૂકો, 4 × 2 = 8 ને -7, 7π/2 આવશે. શું આવશે? ઉપર n બરાબર 1 મૂક્યું, 2 મૂકવા 3 મૂકવાનું, સોરી, 3 મૂકશો તો sin 5π/2 આવશે. તો અગેન sin 5π/2 તમે ચેક કરશો બેટા, તે અગેન 1 છે. તો એકવાર 1 બને છે, એકવાર -1 બને છે, એકવાર 1 બને છે, એકવાર -1 બને છે, અને એની સાથે આ ગુણાકારમાં છે, એની સાથે આ જે ટર્મ છે એની સાથે આ ટર્મ જે છે એ મલ્ટિપ્લિકેશનમાં છે. મતલબ કે આ જે સિરીઝ બનશે એ સિરીઝમાં પહેલું ટર્મ પ્લસ હશે, બીજું ટર્મ નેગેટિવ, પ્લસ નેગેટિવ, પ્લસ નેગેટિવ, આવી રીતે બનશે સિરીઝ. તો આ કઈ સિરીઝ છે? ધીસ ઇઝ ઓલ્ટરનેટિંગ સિરીઝ. અહીંથી આપણને ખબર પડી કે આ ઓલ્ટરનેટિંગ સિરીઝ છે. પહેલા તમે પકડી કાઢ્યું ડોક્ટર બનવાનું. ડોક્ટર બનવાનો મતલબ શું? ડોક્ટર બનવાનો મતલબ એમ થાય કે પહેલા રોગ કયો છે, રોગ, હા, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, રોગ કયો છે, રોગ તમે શોધી કાઢો. રોગ મને મળી ગયો કે ઓલ્ટરનેટિંગ સિરીઝ છે. તો ઓલ્ટરનેટિંગ સિરીઝ હોય તો કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ થવા માટેનું કન્ડિશન શું છે? તો કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ થવા માટેની કન્ડિશન છે, પહેલી કન્ડિશન છે કે મોડ ઓફ un માઇનસ મોડ ઓફ un પ્લસ 1 જે છે એ ગ્રેટર દેન 0 હોવું જોઈએ. પહેલી કન્ડિશન. જો અલ્ટરનેટિંગ સિરીઝ કન્વર્જન્ટ જોઈતી હોય તમારે તો એના માટે એની પહેલી કન્ડિશન છે un માઇનસ un પ્લસ, બટ મોડમાં, માનાંકમાં, રાઈટ. અને બીજી જે, અને એના પછી બીજી, જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય, આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો બીજી કન્ડિશન એ છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ un નો આન્સર 0 આવવો જોઈએ. આ બીજી કન્ડિશન છે. ધીસ ઇઝ કન્ડિશન નંબર 1. આ તમારી કન્ડિશન 1 છે બેટા, યસ, અને આ તમારી કન્ડિશન 2 છે. જો આ બંને કન્ડિશનનું સેટિસ્ફેક્શન થતું હોય, આ બંને કન્ડિશનનું સમાધાન થતું હોય તો આ જે ઓલ્ટરનેટિંગ સિરીઝ છે એ કન્વર્જન્ટ સિરીઝ કહેવાય. હવે આ મોડનો મતલબ શું થયો? મોડનો મતલબ એમ થયો કે નેગેટિવ ટર્મ હોય એને પણ પોઝિટિવ ટર્મ તરીકે લેવાની, કેમ કે માનાંકનો મતલબ જ એવો છે. શું માનાંકનો મતલબ છે? નેગેટિવને પણ પોઝિટિવ કરે છે. એટલે આપણે અહીંયા મોડ un માઇનસ મોડ un પ્લસ 1 કર્યું છે. મતલબ મારે un તરીકે શું લેવાનું? સૌથી પહેલો અગત્યનો પ્રશ્ન કે મારે un તરીકે શું લેવાનું? તો જુઓ, પ્લસ માઇનસ કોના કારણે બને છે? પ્લસ માઇનસ આ પાર્ટીના કારણે બને છે. આ આપણી જિંદગીનો અમરીશપુરી છે. આના કારણે પ્લસ માઇનસ બને છે, આના કારણે પ્લસ માઇનસ બનતું હોય ને મોડ છે, તો આને કન્સિડર ના કરશો, કેમ કે એ જ પ્લસ અને માઇનસ બનાવે છે ને. તો મોડ મતલબ શું થશે? આ નીકળી જશે. તો n+1 અપોન n log n+1 તમારો un થશે. મતલબ તમારો un શું થશે બેટા? જો ધ્યાનથી સમજો, મોડ un શું થયો તમારો? મોડ un, મોડ un થયો n+1 અપોન n log n+1, રાઈટ. આ તમારો મોડ un થયો. કેમ કે માઇનસને કન્સિડર નથી કરવાનું. માઇનસને કન્સિડર નથી કરવાનું મતલબ કે પેલું સાઇન વાળું ટર્મ છે એને આપણે એમાં લઈશું નહીં. un આપણો આ થઈ જશે. હવે આ આપણો un થયો બેટા
તો un+1 શું થાય બેટા? un+1, તો un+1 શું થાય બેટા? તો જ્યાં જ્યાં મને n દેખાય ત્યાં n+1 મૂકવાનું. તો અહીંયા મને n દેખાય છે તો n+1 મૂકું તો n+2 થાય બેટા. અહીંયા આગળ મારું n+1 થાય અને log n+2 થાય. રાઈટ બેટા? ક્લિયર છે? હવે આ બંનેની બાદબાકી કરો, un-un+1 કરો, ચેક કરો ગ્રેટર ધેન 0 આવે છે કે નહીં. તો હવે મારે કરવાનું શું છે? નેક્સ્ટ સ્ટેપ મારું આવું આવશે. શું આવશે? mod of un માઇનસ mod of un+1. આ મારે ચેક કરવાનું છે કે આ ગ્રેટર ધેન 0 છે કે નહીં. તો આ શું છે? n+1 છે અપોન n log n+1 માઇનસ un+1 માં શું આવશે બેટા? n+2 આવશે અપોન n+1 બરાબર log n+2. હવે આ આપણે ગ્રેટર ધેન 0 કરવાનું છે. તો આપણે થોડુંક દેશી ભાષામાં થોડુંક સિમ્પ્લિફાય કરી દઈએ. તો n+1 ને લખાય n આને અલગ અલગ ભાગી દઈએ એટલે કે n ની નીચે આ પ્લસ 1 ની નીચે આ. તો n અપોન n log n+1 પ્લસ 1 અપોન n log n+1. રાઈટ? અલગ અલગ કરી નાખ્યું. માઇનસ n+2 છે ને તો n+2 ને લખાય n+2 ને n+1+1 આવું ના લખાય કેમ કે નીચે n+1 છે. તો હું બનાવવાની ટ્રાય કરું. n+1 અપોન n+1 log n+2 માઇનસ 1 અપોન n+1 log n+2. જો હવે તમે ચેક કરો અંદર. તો આ n કેન્સલ, અહીંયા m+1 કેન્સલ. તો આ બેને જોડે રાખું, આ બેને જોડે રાખો શું થાય? આવું થાય 1 અપોન log n+1 માઇનસ 1 અપોન log n+2 આવું થાય. અને આ બેને જોડે રાખો તો પ્લસ 1 અપોન n log n+1 માઇનસ 1 અપોન n+1 log n+2. હવે ધ્યાનથી સમજજો. અહીંયા તમે જુઓ ધ્યાનથી, તમારી પેર, તમે પેર જુઓ તો આ એક પેર છે, યસ, અને આ તમારી એક પેર છે. હવે આ બંનેમાંથી મોટું કોણ? હવે મને કહો n ની વેલ્યુ ક્યાંથી ક્યાંની વચ્ચે છે? હવે લોજિક છે. n ની વેલ્યુ જે છે એ n ની વેલ્યુ 1 થી ઇન્ફિનિટી છે. જો 1 થી ઇન્ફિનિટી મતલબ 1 અથવા 1 થી મોટું લેવાનું. તો આપણે 1 મૂકીને ચેક કરીએ તો શું થાય? 1 મૂકો, n બધે n બરાબર 1 મૂકો, n બરાબર 1 તો log 2 થાય. અહીંયા આગળ log 2 થાય અને log 3 થાય. એટલે આવું થાય 1 અપોન log 2 માઇનસ 1 અપોન log 3. તો log 2 મોટું કે log 3 મોટું? ઓબ્વિયસ log 3 મોટું. તો log 3 મોટું અને log 2 નાનું. તો આ તો નીચે છે, ડિનોમિનેટરમાં છે, છેદમાં છે. તો આ નાનું છે, આ મોટું છે, તો ઓવરઓલ આ મોટું બનશે, આ નાનું બનશે. મતલબ કે આ ઓવરઓલ મોટું બને છે, આ ઓવરઓલ નાનું બને છે. મતલબ કે આ ટર્મ જે છે એ તમારી પોઝિટિવ રહે છે. આ ટર્મ તમારી પોઝિટિવ રહેશે. આ બંનેની તમે બાદબાકી કરશો તો વચ્ચે પ્લસ છે તો પ્લસ. અહીંયા પણ n બરાબર 1 મૂકીને ચેક કરો તો અહીંયા n બરાબર 1 મૂકો શું થાય? log 2. અહીંયા શું થાય? 2 log 3. log 2 જો 1 અપોન log 2 હતું માઇનસ 1 અપોન 2 log 3 થયું ને. હવે તો log 2 ઓલરેડી log 3 થી મોટું હતું. 1 અપોન log 2, 1 અપોન log 2 ઓલરેડી 1 અપોન log 3 થી મોટું છે. તો હજુ આપણે એને બે વડે ભાગી રહ્યા છીએ તો ઓબ્વિયસ છે કે log 2 મોટું હોવાનું છે આની અંદર. તો અગેન આ તમે જોશો તો આ પણ તમારું પોઝિટિવ છે. તો પોઝિટિવ શું થાય? પોઝિટિવ થાય મતલબ કે ગ્રેટર ધેન 0 છે. મતલબ કે un માઇનસ un+1 જે છે ગ્રેટર ધેન 0 છે. પહેલી કન્ડિશન જે છે એ તમારી સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે આ ચેક કરવાનું છે. તો ચેક કરો. હવે નેક્સ્ટ સ્ટેપમાં મારે આ ચેક કરવાનું છે કે બોસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ ઓફ un શું થશે? મોડ ઓફ un તમે આ થશે n+1 અપોન n+1 અપોન n log n+1. હવે આ n ને અહીંયા અલગ અલગ ભાગી દો તો શું થાય? નેક્સ્ટ સ્ટેપમાં મારું ચેક કરો. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા n ને અલગ અલગ ભાગું તો 1 + 1 અપોન n થાય બેટા, યસ, અપોન log n+1 થાય, યસ. હવે જ્યાં n દેખાય ત્યાં ઇન્ફાઇનાઇટ મૂકી દો તો 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થાય. એટલે ઉપર તમારું આવશે 1 કેમ કે 1 + 0 1 થશે. નીચે ઇન્ફાઇનાઇટ પ્લસ 1, ઇન્ફાઇનાઇટ પ્લસ 1 ઇન્ફાઇનાઇટ થાય. log ઇન્ફાઇનાઇટ થાય તો 1 અપોન ઇન્ફાઇનાઇટ તો 0. તો યસ, આ 0 આવ્યું. મતલબ કે બંને કન્ડિશન સેટિસ્ફાઈ થઈ. એક આ કન્ડિશન છે એ પણ સેટિસ્ફાઈ થઈ
અને બીજી આ કન્ડિશન છે એ પણ સેટિસ્ફાઈ થઈ, મતલબ કે જે ગિવન સિરીઝ છે આ સિરીઝ જે છે એ છે કન્વર્જન્ટ. આ સિરીઝ જે છે એ કન્વર્જન્ટ સિરીઝ છે, આપણે એવું કહી શકીએ. રાઈટ? તો યસ, ધીસ ઇઝ ધ કન્વર્જન્ટ ડાયવર્જન્ટ જે સિક્વન્શિયલ સિરીઝનું જે ટોપિક છે, 3 માર્કનો ક્વેશ્ચન છે, એ તમને અહીંયા ખબર પડી ગઈ હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ટેલર થિયરમ જે છે એ જોઈશું કે એપ્રોક્સિમેટ વેલ્યુ સ્ક્વેર રૂટમાં 25.15 ની કેવી રીતે શોધાય વિથ ધ હેલ્પ ઓફ ટેલર સિરીઝ. તેના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય.